हेलो स्टूडेंट, धोरण 11 बायोलॉजी सब्जेक्ट में આપણે આજે નવું ચેપ્ટર ચાલુ કરીએ। આપણે જોવાના છે આજે ચેપ્ટર નંબર 9 જૈવ અણુઓ। તો સૌથી પહેલા આપણે શું જોઈએ કે જૈવ અણુઓ છે એટલે સજીવની વાત કરીએ તો આપણે પર્યાવરણમાં ઘણા બધા સજીવો જોવા મળે। સજીવો કેવી રીતે બનેલા છે અથવા શેના બનેલા છે? तो रासायनिक दृष्टिए जोईए तो आ सजीवों छे एवोमां एक ज समान प्रकारना तत्व के रसायणों भेगा थईने बनेला होय छे। सजीवो सेना बनेला? तो एक ज समान प्रकारना तत्वों के रसायणों भेगा थईने बनेला होय छे। बराबर। हवे रसायणों आवेला छे એટલે रसायणों जेमां छे तत्व के रसायणों जे छे तो ए तत्वनुं विश्लेषण केवी रीते करवामां आवे? तो आ माटे तत्वनुं जे विश्लेषण छे अथवा रसायणोनुं जे छूटुं पाडવું, विश्लेषण એટલે કે છૂટું પાડવું, તો છૂટું પાડવા માટે આપણે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ। बराबर। तो सौथी पहला शुं जोईए आपणे के कोई सजीव छे जेम के वनस्पति पेशी, प्राणी पेशी के सूक्ष्मजीवो। तो आ सूक्ष्मजीवोनुं जो पृथक्करण एटले के अलगीकरण छूटुं पाडवामां आवे तो शुं जोई शकीए आपणे के आ पेशी जे छे एना दरेक एकममां आपणे कार्बन, हाइड्रोजन, ऑक्सिजन अने अन्य तत्वो प्राप्त थता होय छे। सजीवोनुं जो अलगीकरण करवामां आवे, पेशीओनी वात करीए तो वनस्पति पेशी लईए, प्राणी पेशी लईए के कोई सूक्ष्मजीव लईए तो एमांथी आपणने शुं मळे? कार्बन, हाइड्रोजन, ऑक्सिजन અને આ ઉપરાંત કેટલાક તત્વો પણ મળતા હોય છે। આ જ રીતે આપણે આ સજીવોની વાત થઈ। બરાબર। તો હવે નિર્જીવોની વાત કરીએ તો કોઈ જમીનનું એક પડ લઈએ, એ જમીનના એક પડનું જો આપણે પૃથક્કરણ કરીએ તો એમાંથી પણ આપણને આ જ રીતે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને કેટલાક તત્વો જોવા મળશે। તો એમ જોવા જોઈએ તો સજીવ અને નિર્જીવનું પૃથક્કરણ કરતાં આપણને એક સમાન માત્રામાં તો નહીં પણ એક સરખા संयोजनों प्राप्त थाय छे, तत्व प्राप्त थाय छे। परंतु खास ध्यान ए राखवानुं के आ जे सजीवो छे ए सजीवोमां कार्बन अने हाइड्रोजननी जे मात्रा छे ए जमीननुं पृथक्करण करता आपणने जे मात्रा मळे एना करता वधारे होय छे। एटले सजीवोमां आपणे शुं जोई शकीए के सजीवोमां कार्बन અને હાઇડ્રોજનનું પ્રમાણ અથવા તો માત્રા વધુ જોવા મળે છે। અન્ય નિર્જીવ પદાર્થોની સાપેક્ષમાં। બરાબર। એટલે નિર્જીવ પદાર્થ એટલે જમીનનું પડ લીધું આપણે। બરાબર। જમીનનો એક ટુકડો લઈએ અને એનું અલગીકરણ કરીએ તો એમાંથી પણ આપણને કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને તત્વ મળવાના। એ જ રીતે સજીવ પેશીઓનું પણ આપણે અલગીકરણ કરીએ તો આપણને સેમ જ મળ્યું। પરંતુ સજીવોમાં કાર્બન અને હાઇડ્રોજનનું પ્રમાણ આપણને નિર્જીવ કરતાં વધારે જોવા મળે છે। બરાબર। આપણે અહીંયા શું કર્યું? પૃથક્કરણ કર્યું। શું કર્યું આપણે અહીંયા? પૃથક્કરણ કર્યું। પૃથક્કરણ એટલે કે આપણે શું કહી શકીએ એને? અલગીકરણ। પણ અહીંયા આપણે રસાયણ વિશે જોવાના છે। બરાબર। રસાયણો વિશે જોવાના છે એટલે હવે આપણે જે નેક્સ્ટ ટોપિક જોવાના છે એ છે રાસાયણિક પૃથક્કરણ। બરાબર। તો આ જે રાસાયણિક પૃથક્કરણ છે એ કેવી રીતે કરવામાં આવે? તો એ માટે આપણે શું કરવાનું? કોઈ એક જીવંત પેશી લેવાની। બરાબર। કોઈ જીવંત પેશી લેવાની। જીવંત પેશીમાં આપણે કોઈ શાકભાજી પણ લઈ શકીએ અથવા કોઈ સજીવનો અંગનો ટુકડો પણ લઈ શકીએ। આપણે શાકભાજી અથવા તો અંગનો ટુકડામાં આપણે યકૃત લઈએ ધારો કે, તો જીવંત પેશી તરીકે આપણે શાકભાજી અથવા યકૃતનો ટુકડો લઈએ। બરાબર। હવે એ જીવંત પેશી અને યકૃત જે જીવંત પેશી છે એની સાથે આપણે ભેળવવાનું ટ્રાયક્લોરો એસિટિક એસિડ। બરાબર।
ટ્રાયક્લોરોએસિટિક એસિડ, આ એનું અણુસૂત્ર થયું Cl3CCOOH. બરાબર. આ બંનેને ભેગા કરવાના અને આપણે એને કોઈ ખલદસ્તામાં વાટવું અથવા તો આપણે જે મિક્સચર છે એ મિક્સચરમાં મિક્સ કરવું. એટલે જીવંત પેશીની સાથે ટ્રાયક્લોરોએસિટિક એસિડ ભેળવવાનું અને એને મિક્સચરમાં મિક્સ કરીએ તો સૌથી પહેલાં આપણને શું મળે? ઘટ્ટ સ્લરી, અથવા આપણે એને પેસ્ટ તરીકે ઓળખી શકીએ. એટલે આપણને શું મળશે? સ્લરી મળશે. આ બંનેનું જો મિક્સચરમાં મિક્સ કરીએ તો આપણને સ્લરી મળશે. હવે આ સ્લરી જે છે એને કોઈ કોટન કપડાં, બરાબર, કપડાથી ગાળવું અથવા તો રૂ વડે ગાળવું. બરાબર. એટલે આ સ્લરી જે છે એને આપણે હવે એક કોટન કપડું, એક બીકર લેવાનું અથવા તો એક આપણે કોઈ બાઉલ લઈ શકીએ જેના ઉપર આપણે કોટનનું કપડું બાંધી દઈએ અથવા તો રૂ, બરાબર, ફનેલમાં, ગળણીમાં આપણે રૂ મૂકી દઈએ. પછી આ જે સ્લરી છે એને આપણે એમાંથી ગાળીએ તો આપણને અહીંયા 2 પ્રકારના ભાગ પ્રાપ્ત થશે. બરાબર. 2 ભાગ પ્રાપ્ત થશે. એક અવશેષ રૂપ હશે અને એક આપણને મળશે ગાળણ. કપડાથી ગાળીએ એટલે આપણને 2 ભાગ પ્રાપ્ત થાય. એક અવશેષ હશે અને એક ગાળણ. અવશેષ એટલે કે જે રૂ અથવા તો કોટન કપડા ઉપર ભેગા થયેલા હશે. બરાબર. જેને કહેવામાં આવશે એસિડ અદ્રાવ્ય ભાગ. બરાબર. એસિડ અદ્રાવ્ય ભાગ. અને ગાળણ જે આવવાનું એને કહેવામાં આવશે એસિડ દ્રાવ્ય ભાગ. બરાબર. એટલે આપણને 2 પ્રકારના ભાગ પ્રાપ્ત થાય. અહીંયા કેમ એસિડ દ્રાવ્ય અદ્રાવ્ય લખ્યું છે? કારણ કે આપણે મિક્સચર કોની સાથે બનાવ્યું છે? ટ્રાયક્લોરોએસિટિક એસિડ સાથે. એટલે એસિડમાં જે અદ્રાવ્ય હશે તે અવશેષ રૂપે આપણને જોવા મળશે અને જે ગળાઈ જશે એ એસિડમાં દ્રાવ્ય થઈ ગયેલા હશે. એટલે એસિડ દ્રાવ્ય ભાગ કહેવામાં આવે છે. બરાબર. આ એસિડ દ્રાવ્ય ભાગ અને એસિડ અદ્રાવ્ય ભાગ, જેમાંથી એસિડ અદ્રાવ્ય ભાગ છે એમાં આપણને ઘણા બધા કાર્બનિક પદાર્થો મળે છે. બરાબર. આ અદ્રાવ્ય અવશેષરૂપ જે ભાગ છે એનું જો આપણે આગળ પૃથ્થકરણ કરીએ તો આપણને ઘણા બધા એમાંથી કાર્બનિક પદાર્થો મળી રહેતા હોય છે. હવે આ રસાયણો જે છે, બરાબર, એ રસાયણોને અલગ કરવા માટે આપણે જોયું કે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. બરાબર. રસાયણોને અલગ કરવા માટે આપણે શું કહી શકીએ? જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરી શકીએ. બરાબર. અને આ પદ્ધતિઓનો ઉપયોગ આપણે જ્યાં સુધી એને અલગ નહીં કરી શકીએ રસાયણોને, બરાબર, એટલે કે એક શુદ્ધ સંયોજન આપણને ન મળે ત્યાં સુધી આપણે કરી શકીએ. એવી એક પદ્ધતિ છે વિશ્લેષણાત્મક પદ્ધતિ. કઈ પદ્ધતિ? વિશ્લેષણાત્મક પદ્ધતિ છે. બરાબર. તો અહીંયા વિશ્લેષણાત્મક પદ્ધતિનો ઉપયોગ કરીએ તો આપણે કોઈ પણ સંયોજન જે છે એનું અણુસૂત્ર અને રચનાની જાણકારી મેળવી શકીએ. શું કરી શકીએ? અણુસૂત્ર તેમજ રચનાની જાણકારી મળે છે. કોની? તો કોઈ પણ સંયોજનની. સંયોજન કોઈ પણ છે, બરાબર, એ સંયોજન કયું છે તો એનું અણુસૂત્ર કયું આવશે, એની રચના કેવી હશે, એ આપણે વિશ્લેષણાત્મક પદ્ધતિનો ઉપયોગ કરીને જાણી શકીએ છીએ. બરાબર. અને જીવંત પેશીમાં જે આ બધા કાર્બનિક રસાયણો જે જોવા મળશે, બરાબર, કાર્બનિક પદાર્થો જે જોવા મળે તે જીવંત પેશીમાંથી આપણે લીધા છે. તો જીવંત પેશીમાં જે આ કાર્બનિક રસાયણો જોવા મળે છે એને જ કહેવામાં આવે છે જૈવ અણુ. તો જૈવ અણુની વ્યાખ્યા આપણે આ રીતે આપી શકીએ. જૈવ અણુ કોને કહેવામાં આવે? તો જીવંત પેશીમાં જોવા મળતા બધા જ
કાર્બનિક રસાયણો. બરાબર, જીવંત પેશીમાં જે પણ કાર્બનિક રસાયણો જોવા મળશે એ બધા જ જૈવ અણુ તરીકે ઓળખાય છે. બરાબર, પરંતુ સાથે સાથે આપણને સજીવોમાં અકાર્બનિક તત્વ કે રસાયણ પણ જોવા મળે છે. આપણે કાર્બનિક તો મળી ગયા આપણને, બરાબર, પરંતુ બીજા અકાર્બનિક રસાયણો પણ જીવંત પેશી ધરાવે છે. ફક્ત કાર્બનિક જ નથી જોવા મળતા, અકાર્બનિક રસાયણો પણ આપણે જોઈ શકીએ છીએ. તો એ અકાર્બનિક રસાયણોને ઓળખવા માટે આપણે એનો ખંડનાત્મક પ્રયોગ કરવો પડે. બરાબર, ખંડનાત્મક પ્રયોગમાં શું કરવામાં આવે? ખંડનાત્મક પ્રયોગ શેના માટે? અકાર્બનિક રસાયણોને ઓળખવા માટે. જીવંત પેશીમાં કાર્બનિક રસાયણોને ઓળખવા માટે આપણે શું કર્યું? રાસાયણિક પૃથ્થકરણ કર્યું. હવે અકાર્બનિક રસાયણોને ઓળખવા માટે ખંડનાત્મક પ્રયોગ કરવામાં આવે. એમાં શું કરવામાં આવે? તો ખંડનાત્મક પ્રયોગમાં જીવંત પેશી, બરાબર, એ જીવંત પેશીનું પહેલે વજન કરવામાં આવે. અને એ જીવંત પેશીમાં અહીંયા આપણે પેલું યકૃત કે કોઈ શાકભાજી લીધી હોય, બરાબર, એનું પહેલું વજન કરી લેવાનું, ત્યારબાદ એને સૂકવી દેવામાં આવે. પ્રથમ જે મળ્યું એનું વજન કર્યું, પછી એને સૂકવવામાં આવશે એટલે એમાં જે પાણી રહેલું છે એનું બાષ્પીભવન થશે. બરાબર, પાણીનું બાષ્પીભવન થઈ જશે. હવે સુકાઈ ગયું છે એટલે સૂકવેલા નમૂનાનું વજન કરવામાં આવે. સૌથી પહેલું જીવંત પેશીનું વજન કરવાનું, ત્યારબાદ એને સૂકવવાનું. સૂકવવામાં આવે એટલે ફક્ત પાણીનું બાષ્પીભવન થશે. બરાબર, ફક્ત પાણીનું બાષ્પીભવન થશે, પણ અમુક દ્રવ્ય જે છે એ હજુ પેશીમાં રહેલા જ છે. તો એ માટે આપણે એનું શુષ્ક વજન પ્રાપ્ત કરીએ. બરાબર, આ શુષ્ક વજન આપણને મળી જશે. તો આપણને અહીંયા એ બંનેમાં આપણને શું જોવા મળશે? તફાવત જોવા મળશે. એટલે જે પાણી જે છે એ પાણી સિવાયના બાકીના તત્વો હવે રહેલા છે. એટલે આપણે હવે જો એનું વિશ્લેષણ કરીએ અથવા એનું પૃથ્થકરણ કરીએ તો આપણને કયા તત્વ છે એ આપણે જાણી શકીએ. આ રીતે ખંડનાત્મક પ્રયોગમાં આપણે અકાર્બનિક રસાયણો મેળવી શકીએ. બરાબર, જો હવે આ પેશી જે છે એ પેશીને આપણે સંપૂર્ણપણે દહન કરવામાં આવે, સંપૂર્ણપણે સળગાવી, દહન કરવું એટલે સળગાવવું, બરાબર, તો ઓક્સિજનની હાજરીમાં જ્યારે એનું સંપૂર્ણ દહન થાય તો એમાં શું થશે? જેટલા પણ કાર્બનિક પદાર્થો રહેલા છે એનું ઓક્સિડેશન થશે અને એ વાયુ રૂપે દૂર થઈ જશે. શું થવાનું? આ જે પેશી છે, આ જે પેશી છે એ પેશીના સંપૂર્ણ દહનને કારણે એમાં રહેલા જે કાર્બનિક પદાર્થો છે એ કાર્બનિક પદાર્થોનું ઓક્સિડેશન થશે. અને ઓક્સિડેશન થવાથી તેમાં જે પદાર્થો રહેલા છે, કાર્બનિક પદાર્થો, એ વાયુ રૂપે દૂર થશે. અને આ વાયુ રૂપમાં આપણે કાર્બન ડાયોક્સાઇડ, પાણીની વરાળ, બરાબર, એ દૂર થઈ જશે, ઓક્સિડેશન થશે. કાર્બનિક પદાર્થનું ઓક્સિડેશન થવાથી વાયુ રૂપે દૂર થઈ જશે. બરાબર, ને બાકીનો જે પદાર્થ રહેલો છે, સંપૂર્ણ દહન થયું એટલે બાકી રહેલા પદાર્થ એટલે અવશેષ કહી શકીએ, જેને આપણે રાખ તરીકે પણ ઓળખી શકીએ. બાકી રહેલો પદાર્થ કયો છે? રાખ. હવે આ રાખ છે એ ધરાવે છે અકાર્બનિક તત્વ. કાર્બનિક તો પાણીના વરાળના સ્વરૂપમાં દૂર થઈ ગઈ એટલે બાકી જે રહેલું છે તેમાં શું રહેલું? અકાર્બનિક તત્વ. અકાર્બનિક તત્વ જે છે જેમ કે કેલ્શિયમ, મેગ્નેશિયમ, બરાબર, એ બધા જોવા મળે. હવે કેટલાક અકાર્બનિક તત્વ જે છે એ આપણને એસિડ દ્રાવ્ય, હવે આપણે આનું
આ રાખ છે, બરાબર, એટલે અવશેષ પદાર્થ એ અકાર્બનિક તત્વ. હવે એનું ખંડનાત્મક વિશ્લેષણ કરીએ તો જે એસિડ દ્રાવ્ય ભાગ છે એમાં આપણને સલ્ફેટ, ફોસ્ફેટ જેવા અકાર્બનિક રસાયણો જોવા મળશે. બરાબર, અકાર્બનિક રસાયણો આપણને એસિડ દ્રાવ્ય ભાગમાં જોવા મળે છે. બરાબર, તો અહીંયા આપણે બે પ્રકારનું પૃથક્કરણ કર્યું. એકમાં આપણે તત્વીય પૃથક્કરણ કર્યું, તત્વનું પૃથક્કરણ કર્યું કે જે આપણે આ દહનને કારણે મેળવ્યું એ. બરાબર, પેશીનું દહન કર્યું એટલે આપણને તત્વ મળ્યા. કાર્બનિક પદાર્થ વાયુ સ્વરૂપે ઉડી ગયો અને બાકી રહેલો રાખ તેમાં અકાર્બનિક તત્વ મળ્યા. બરાબર, એ અકાર્બનિક તત્વમાં આપણે સલ્ફેટ, ફોસ્ફેટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ એવા તત્વો આપણને મળી ગયા. બરાબર, તો આ તત્વીય પૃથક્કરણ કરીએ આપણે કોઈ પણ જીવંત પેશીનું તો આપણને તત્વીય સંયોજનો જોવા મળશે. બરાબર, શું જોવા મળે આપણને? તત્વીય પૃથક્કરણ કરીએ તત્વીય સંયોજનો જોવા મળે છે. કોનું કરતા છે? તો અહીંયા યાદ રાખવાનું કે જીવંત પેશીનું. જીવંત પેશીનું તત્વીય પૃથક્કરણ કરીએ તો આપણને તત્વીય સંયોજનો મળે. એ તત્વીય સંયોજનો કયા છે? તો એમાં આપણે જોઈ શકીએ હાઇડ્રોજન, ઓક્સિજન, કાર્બન, કાર્બન, હાઇડ્રોજન, બરાબર, ઓક્સિજન, ક્લોરીન. બરાબર, આ તત્વીય સંયોજનો તત્વીય પૃથક્કરણ કરતાં આપણને મળે છે. બરાબર, જ્યારે આપણે જીવંત પેશી જે છે એ જીવંત પેશીનું રાસાયણિક પૃથક્કરણ કરીએ, રાસાયણિક પૃથક્કરણ કરતાં શું મળશે આપણને? કાર્બનિક અને અકાર્બનિક સંયોજનો મળે છે. બરાબર, રાસાયણિક પૃથક્કરણ કર્યું તો આપણને કાર્બનિક અને અકાર્બનિક સંયોજનો મળ્યા. જે આપણે કયું આપણું રાસાયણિક પૃથક્કરણમાં ટ્રાઇક્લોરો એસિડિક એસિડ એટલે એસિડ દ્રાવ્ય ભાગ, એસિડ અદ્રાવ્ય ભાગ વાળું મળ્યું. બરાબર, જ્યારે તત્વીય પૃથક્કરણમાં આપણે સંપૂર્ણ દહન કરાવી દીધું તો એના કારણે આપણને તત્વ મળી ગયા. કાર્બનિક, અકાર્બનિક એમાં પણ આવશે. બરાબર, તો અહીંયા આપણે બે રીતે પૃથક્કરણ કર્યું, તત્વીય અને રાસાયણિક, જેને કારણે આપણને જુદા જુદા સંયોજનો પ્રાપ્ત થાય છે. તો હવે કેમિસ્ટ્રીની દ્રષ્ટિએ અથવા તો રસાયણ વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ. રસાયણ વિજ્ઞાનની દ્રષ્ટિએ આપણે જોઈએ તો આપણે આ પૃથક્કરણને કારણે આપણને ક્રિયાશીલ સમૂહોની ઓળખાણ થાય છે. અને એ ક્રિયાશીલ સમૂહો કયા કયા છે? તો આપણે આલ્ડીહાઇડ, કીટોન અને કેટલાક એરોમેટિક સંયોજનોની ઓળખાણ કરી શકીએ છીએ જો કેમિસ્ટ્રીના પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો. પરંતુ બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાનની દૃષ્ટિકોણથી જોઈએ, જીવ વિજ્ઞાનના દૃષ્ટિકોણથી જોઈએ તો પૃથક્કરણને કારણે આપણે કેટલાક એમિનો એસિડ, બરાબર, ન્યુક્લિયોટાઇડ્સ, ફેટી એસિડ, એ ફેટી એસિડ વગેરેમાં સંયોજનોને વર્ગીકૃત કરી શકીએ છીએ. એટલે કેમિસ્ટ્રીના બાબતમાં જો આપણે જોવું હોય તો આપણે જે ક્રિયાશીલ સમૂહ જે આપણને મળે, આલ્ડીહાઇડ, કીટોન, એરોમેટિક સંયોજનો, એ બધામાં આપણે આ સંયોજનોનું, આ જે કાર્બનિક અકાર્બનિક સંયોજનો મળ્યા એનું આપણે વર્ગીકરણ કરી શકીએ.
પણ આ જ ઘટકોને આપણે જો જીવવિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો એમાં રહેલા જે તત્વ છે એમિનો એસિડ, ન્યુક્લિયોટાઇડ્સ, ફેટી એસિડ, એ બધામાં આપણે આ જુદા જુદા સંયોજનોનું વર્ગીકરણ કરી શકીએ. એટલે રસાયણ વિજ્ઞાન અને જીવવિજ્ઞાનની દ્રષ્ટિકોણથી આ જે જીવ અણુઓ છે એ બંનેનું આપણે અલગ અલગ રીતે ઓળખાણ કરી શકીએ. આપણે જીવવિજ્ઞાનની દ્રષ્ટિકોણથી જોવાના છે. તો જીવવિજ્ઞાનની દ્રષ્ટિકોણમાં આપણે જોઈએ તો એમિનો એસિડની વાત કરીએ તો એમિનો એસિડ જે છે એના વિશે જોઈએ. એમિનો એસિડ શું છે? તો એ એક પ્રકારના કાર્બનિક રસાયણો છે. બરાબર. એમિનો એસિડ શું છે? તો કાર્બનિક રસાયણો છે. આ રસાયણોમાં એનું આલ્ફા કાર્બન એટલે એક કાર્બન જે હશે એ કાર્બન પર એક એમિનો સમૂહ અને એક એસિડિક સમૂહ આવેલા હોય છે. બરાબર. એક કાર્બન છે, ધારો કે અહીંયા આપણે જોઈએ આ કાર્બન, તો એના એક જ કાર્બન ઉપર એમિનો સમૂહ અને એસિડિક સમૂહ આવેલા હોય છે. એટલે આપનું નામ આપણે આપ્યું આલ્ફા કાર્બન. બરાબર. એટલે તેને શું કહેવામાં આવે? આલ્ફા કાર્બન કહેવામાં આવે છે. એટલે આલ્ફા કાર્બન પર આવેલા હોવાથી આપણે એમિનો એસિડ જોવાના છે. તો આલ્ફા કાર્બન પર આ સમૂહ એમિનો સમૂહ, એસિડિક સમૂહ આવેલા હોવાથી આલ્ફા કાર્બન હવે આલ્ફા એમિનો એસિડ તરીકે ઓળખાશે. બરાબર. એટલે એમિનો એસિડની રચનામાં એક કાર્બન ઉપર એમિનો સમૂહ અને એક એસિડિક સમૂહ આવેલો હોય છે અને એ કાર્બનના આધારે એને એ આલ્ફા કાર્બન પર આવેલું હોય અથવા બીટા કાર્બન પર આવેલું હોય તો બીટા એમિનો એસિડ, આલ્ફા કાર્બન પર આવેલું હોય તો આલ્ફા એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે છે. અને આ આલ્ફા એમિનો એસિડ જે છે એને જ આપણે મિથેન તરીકે ઓળખીશું. એમિનો એસિડમાં મિથેન આવે. બરાબર. તો એ એક મિથેન છે. બરાબર. અને આમાં જે કાર્બન છે એ કાર્બન કેટલી સંયોજકતા ધરાવે? આપણને ખબર છે 4 સંયોજકતા ધરાવે છે. કેટલી? કાર્બન કેટલી સંયોજકતા ધરાવે? 4 સંયોજકતા ધરાવે. એટલે કાર્બનમાં આપણને આ રીતની રચના જોવા મળશે. 1, 2, 3 અને 4 સંયોજકતા, જેમાંથી એક પર એમિનો અને એક પર એસિડિક સમૂહ જોડાયેલો હોય છે. બરાબર. 4 સંયોજકતા આવી ગઈ. હવે આ 4 સમૂહમાં આપણે એક હાઇડ્રોજન, એક કાર્બોક્સિલ સમૂહ, એક એમિનો સમૂહ, બરાબર, એ રીતે અલગ અલગ સમૂહ જોડાયેલા હશે. આ રીતનું આવશે. બરાબર. તો હવે આ સંયોજકતા 4 કરવાની છે તો એમાં આપણે એક એમિનો સમૂહ, એક એસિડિક સમૂહ જોડેલો છે. બરાબર. તો હવે અહીંયા આપણે એક સંયોજકતા હજી બાકી છે. તો આ સંયોજકતા ઉપર આપણે આને આર સમૂહ તરીકે ઓળખવામાં આવશે. શું કહેવામાં આવશે? આર સમૂહ. તો આર સમૂહ જે છે એ શું ધરાવી શકે અથવા તેની સાથે કોણ જોડાઈ શકે? તો આર સમૂહ સાથે હાઇડ્રોજન, પછી કાર્બોક્સિલ સમૂહ, બરાબર, તેમજ એમિનો સમૂહ જોડાયેલું છે ને. એક એમિનો સમૂહ, હાઇડ્રોજન અને એક કાર્બોક્સિલ સમૂહ જોડાયેલું હોય અને તેની સાથેનું જે એક આ છે એ આર સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. અને આ આર સમૂહ કયો છે, આ આર સમૂહ કયો જોડાયેલો છે એને આધારે એમિનો એસિડનું નામ આપવામાં આવે છે. બરાબર. એટલે આપણે કાર્બનની 4 સંયોજકતામાં એક એમિનો સમૂહ, એક કાર્બોક્સિલ સમૂહ, એક હાઇડ્રોજન સમૂહ અને એક આર સમૂહ જોડાયેલો હોય છે. અને આ આર સમૂહ તરીકે કયો જોડાયેલો છે એને આધારે એ એમિનો એસિડનું નામકરણ એટલે કે નામ આપવામાં આવે છે. તો પ્રોટીનની વાત કરીએ તો પ્રોટીનમાં આપણને ખબર છે કે 20 પ્રકારના એમિનો એસિડ ધરાવે છે. પ્રોટીનમાં 20 પ્રકારના એમિનો એસિડ આવેલા હોય છે.
બરાબર, કેટલા 20 પ્રકારના એમિનો એસિડ આવેલા હોય છે. તો હવે આ 20 એમિનો એસિડનું નામકરણ કેવી રીતે કરવામાં આવે એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. થેન્ક યુ.